થઈ જાય, પણ એક વાત મને યાદ આવી ગઈ. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમ વૈષ્ણવ અમેરિકાના કટલખાનાની બાપુ મુલાકાત લીધી. એટલે જ્ઞાની જે કઈ એના હતા એને અમેરિકાના કટલખાનામાં બાપુ લઈ ગયા અને કીધું કે જો આ અમારું એટલું વિજ્ઞાન એટલું આગળ છે કે અહીંથી તમે ગાય નાખો, આ મશીનરી એવી છે અમારી બાપુ, એ અહીંથી તમે ગાય નાખો એટલે આ બાજુ છે એ ગાયનું માંસ નીકળી જાય અને એક બાજુ છે એ ગાયનું હાડ પિંજર નીકળી જાય. એટલે સ્વામી વિવેકાનંદના ગુરુએ કીધું કે તમારી ટેકનોલોજી, તમારી આ મશીનરી બહુ સારી કહેવાય કે ભાઈ એક બાજુ માંસ નીકળી જાય, એક બાજુ હાડ પિંજર નીકળી જાય, બહુ સારું કહેવાય. પછી એને એક પ્રશ્ન કર્યો કે આ તમારી આ મશીન એવું ખરું, તમારી ટેકનોલોજી એવી ખરી કે આ માંસ અને હાડકા બે ભેગા કરી અને પાછું એને ભેગું કરી શકાય? તો કે ના, અમારી મશીનરી ઈ ન કરી શકે. તો કે આવો અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં આપો દાનો સાહેબ, આમ કરીને આમ પાણીની અંદળી સાટે ને મડા બેઠા ન કરે તો મારો સલાળાનો ઠાકર ન કહેવાય ભલા માણા. ઉંદરી